કેમ આદિવાસી બાળકોને ભણવાનો હક નથી? કેમ હર હંમેશા આદિવાસી બાળકો સાથે જ અન્યાય થાય છે? શું તે બાળકો ભારતનું ભવિષ્ય નથી? મહાનગરોના બાળકો તો સારી શાળામાં ભણે છે, પણ હવે એવું લાગે છે કે તમે આદિવાસી વિસ્તારના વિકાસનો દેખાડો કરવા માટે ત્યાંથી શાળા પ્રવેશ ઉત્સવ કરાવો છો. પણ સાહેબ, તમે જે શાળા બનાવી છે તેમાં તમે તમારા દીકરાનું એડમિશન કરાવી શકો છો? સાહેબ, આદિવાસી વિસ્તારની સરકારી શાળાની દુર્ગમ સ્થિતિ તમે જોઈ છે? જો ના જોઈ હોય તો આ જોઈ લેજો. નમસ્કાર, હું મયુર મેવાડા, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. પઢેગા ઇન્ડિયા તભી बढ़ेगा ઇન્ડિયા જે સ્લોગન સાથે સર્વ શિક્ષણ અભિયાન મિશન અંતર્ગત બાળકોને અભ્યાસ કરી ભવિષ્યનું નિર્માણ કરે તે માટે ગુજરાત સરકાર વિશેષ ભાર મૂકે છે. ત્યારે છોટાઉદેપુર જિલ્લાના દુર્ગમ વિસ્તારોમાં શિક્ષણની દયનીય સ્થિતિ હોય તેવી વળવી વાસ્તવિકતા સામે આવી છે. છોટાઉદેપુર જિલ્લાના ક્વાંટ તાલુકાના નાની જરોઈ ગામની પ્રાથમિક શાળાનું મકાન જે છેલ્લા 6 વર્ષથી જર્જરિત હાલતમાં જોવા મળે છે અને તેના જ કારણે બાળકો ખાનગી મકાનમાં અભ્યાસ કરી રહ્યા છે. ત્યારે વિદ્યાર્થીઓ પણ હવે શિક્ષણ મંત્રી કુબેર ડિંડોર અને રાજ્યના મુખ્યમંત્રીને અપીલ પણ કરે છે અને કહે છે કે અમારી શાળા બનાવી આપો. ત્યારે આ બાળકો પોતાની કાલી ગેલી ભાષામાં શિક્ષણ મંત્રીને શું કહી રહ્યા છે તે સાંભળીએ. મારું નામ હિનાબેન છે. મારા પપ્પાનું નામ મનુભાઈ છે. હું ધોરણ 4 માં અભ્યાસ કરું છું. મારી શાળા જર્જરિત છે એટલે કુબેરભાઈને મેં કહીશ અમારી શાળા જલ્દી બનાવી આપશે. મારું નામ દર્શભાઈ લેશભાઈ છે. મારા ગામનું નામ નાની જરોઈ છે. હું ધોરણ 5 માં અભ્યાસ કરું છું. મારી શાળાનો ઓરડો જર્જરિત હોવાથી હું સંચાલક રામદાસભાઈ મુરજીભાઈના ઘરે ભણવા જાઉં છું અને અમે ભૂપેન્દ્ર દાદાને એવું કહીશું કે અમારી સ્કૂલનો ઓરડો જલ્દીથી જલ્દી મંજૂર કરી આપે. ત્યારે નાની જરોઈ ગામમાં ધોરણ 1 થી 5ની પ્રાથમિક શાળાનું મકાન છેલ્લા 6 વર્ષથી જર્જરિત હાલતમાં છે. અહીંયા બાળકોને શાળામાં બેસવાનું બંધ કરી મધ્યાહન ભોજન સંચાલકના ખાનગી મકાનમાં બેસાડવામાં આવે છે અને બાળકોને હમણાં જ નહીં પરંતુ છેલ્લા 6 વર્ષથી સંચાલકના ઘરમાં કે કોઈ બીજાના ઘરમાં બેસાડી ત્યાં આગળ અભ્યાસ કરવામાં આવી રહ્યો છે. ત્યારે આ જ બાબતને લઈને વધુમાં વાલીઓ શું કહી રહ્યા છે અહીંયા તે પણ જોઈએ. મારું નામ છે ઇલેશભાઈ કપરસિંહભાઈ, ગામ નાની જરોઈ, અને મારું બાળક તો એ સ્કૂલમાં ભણે જ છે કહેવાય, પણ આજે 5 થી 6 વર્ષથી આ સંચાલકના ઘરે હમણાં 3 વર્ષથી બેસાડે છે. અને પહેલાં 2 વર્ષ આગળ કોઈ ભાઈ પેલો અમારે વિશ્વનાથ માસ્તર કરીને તેના ઘરે હતું, એક ભાઈ શ્રીનાથ કરીને છે અમારા ગામનો, એના ઘરે બેઠા. પણ હવે બધાને ઘરે કેવું જગ્યા હાકડી પડે, ચારો મોકરનું ઢોર બાંધવાનું, આ ભાઈને થોડીક એમ જગ્યા છે અને એક એમ કે આ સંચાલક છે એટલે આ ભાઈ બેસાડે છે અમારા ગામ કહેવાથી. અને એમ કે એક બાજુ એક મંદવાડા કરીને સ્કૂલ છે પણ એમ 3 કિલોમીટરનો ફેરો પડે અને વચ્ચે છે કોતર. બરાબર, હવે નાનું બાળકને અહીં મોકલવું કોતરમાં, હવે પાણી કદાચ આવી ગયું અને કદાચ છૂટીને 5 વાગે આવતું હોય તો કદાચ એ છોકરા કહેવાય તો હળી આ ઘરે જ આવે અહીંયા, પછી આવી રીતે કંઈ થાય તો શું કરવાનું? એટલે અમારે બીજું એવું કંઈ નહીં કહેવું, પણ કે અમારે આ છોકરાને આ સ્કૂલ કરી આપે તો સારું. હવે આ બધા આ ઘર બીજા ઘર બેડ આને બી ઢોર છે, પણ હવે આ સંચાલકની પરિસ્થિતિના દોસ્તી એ ભાઈ અહીંયા ઘરમાં બેસાડે છે એમ. બાકી હવે રજૂ તો કેટલી વખત બધા કહે છે કે આવે છે પણ કોઈ કરતા કશું કોઈ નહીં. કેટલા વર્ષથી સરસ 7 વર્ષ થઈ ગયા. કેવું મકાન તો હવે મકાન જેવું મકાન જ છે પણ પાણી પડે ને જોખમ વાળું છે છોકરાઓને. એટલે 2 બહેનો પહેલે અમારા હતા અહીંયા, પ્રિયંકા બેન હતી અને બીજી એક બેન મેડમ હતા, પણ હવે એ બી જતા રહ્યા તે પછી ને કંઈ થયું નહીં હજુ કહેવાય. એટલે હમણાં આવવાનું છે એમ કહે છે પણ હજુ કંઈ આવ્યું નહીં. કંઈ નહીં, ઓરડો પાસ આવી ભણી જવા જોઈએ એટલું જ જોઈએ, બીજું શું. જ્યારે બીજા વાલીનું કહેવું છે કે 6 વર્ષથી શાળાનું મકાન જર્જરિત હાલતમાં તો છે, પણ આ બાબતે અગાઉ પણ શિક્ષણ વિભાગને જાણ કરવામાં આવેલી છે, પત્ર છે તે પણ લખવામાં આવ્યા છે. ત્યાંથી સ્કૂલ બનાવવા માટે એક વર્ક ઓર્ડર છે તે આવેલો છે, પરંતુ તે પછી કયા કારણસર આ આખું કામ અટકી ગયું છે તે ખબર નથી પડતી. તેવી રજૂઆતો પણ આ બાબતની શિક્ષણ વિભાગમાં ફરીથી કરવામાં આવેલી છે. તેમ છતાં પણ હજી સુધી આ શાળા બનાવવાનું કામ શરૂ કરવામાં નથી આવ્યું કે નથી તેનો કોઈ ઓર્ડર કરવામાં આવ્યો.
ત્યારે વાલીઓને પણ એક આશા છે કે ફરી આ સ્કૂલ વહેલામાં વહેલી તકે બને તેવું લાગી રહ્યું છે. એમને એવું પણ લાગતું હતું કે આ શાળાના ઠેકાણા નથી તો એમને બાળકોને અન્ય કોઈ બીજા ગામની શાળામાં ભણવા માટે મોકલવામાં આવે, પણ શાળા જે ત્યાંથી 3 કિલોમીટર દૂર છે અને અહીંયા વચ્ચે જે મોટું કોતર છે તે આવેલું છે કે જેથી નાના બાળકોને ત્યાં મોકલવા ખૂબ જ મુશ્કેલ પડી શકે છે. આજે 5 થી 7 વર્ષની અંદર 7 વર્ષ જેવા થવા આવ્યા અને શાળાની એવી પરિસ્થિતિ જર્જરિત છે કે અંદર પાણી ટપકવાને પડવાની પરિસ્થિતિ પર છે અને 2 થી 3 વખત અમે જિલ્લામાં અને શિક્ષણ ખાતામાં બી જાણ કરી છે, ત્યાંથી ઓર્ડર બી મળ્યા છે, પણ એ લોકો હજુ હરાજી પાડીને બારણા કે પછી એ કરવાનો ઓર્ડર નહીં આવ્યો અને બાકીનો જે વર્ક ઓર્ડર બનાવવા માટેનો ખરો એ મળી ચૂકેલો છે. પણ અત્યારે હવે કઈ પરિસ્થિતિ છે આગળથી ઉપરથી એ કંઈ ખબર નહીં પડતી, પણ 99% એમ કે થઈ જવાની પરિસ્થિતિ પર છે એવું મારી ધારણા મુજબ છે. કેટલા વર્ષથી આજે 7 વર્ષ જેવા થઈ ગયા, 6 વર્ષ જેવા. બીજી કોઈ વ્યવસ્થા નહીં? ના, અત્યારે બીજી વ્યવસ્થા અહીંયા અંદર બેસી શકાય એવું છે નહીં અને મકાન ઓરડો હાલની તબક્કે પડી જાય એવી પરિસ્થિતિ છે અને કોઈક છોકરાને કે પછી બહેનને કે કોઈકને ગમે તેને એ થાય એના માટે કોઈ જવાબદારી લઈ શકાય એવી છે નહીં. બીજું કોઈ શાળા અહીંયા શાળા અત્યારે કોઈ નજીક નહીં છે, 2 થી 3 કિલોમીટર થાય, પણ એની અંદર વચમાં અમારે કોતર મોટું આવે છે એટલે નાના બાળકોને આવવા જવા તકલીફ પડી જાય એવી પરિસ્થિતિ છે. અમારે આ જેમ બને તેમ વહેલી આ કામગીરી ચાલુ થાય, શાળાનો ઓરડો તોડે અને બીજો નવો બનાવવા અમારી માંગ છે. ત્યારે જે સંચાલકના ઘરમાં હાલ બાળકોને બેસાડીને ભણાવવામાં આવે છે તે સંચાલક રામદાસભાઈનું પણ કહેવું છે કે છેલ્લા 6 વર્ષથી બાળકો આ રીતે અલગ અલગ ઘરોમાં ભણવા માટે જઈ રહ્યા છે. પહેલાં 3 વર્ષ બીજા અન્યના ઘરમાં છે તે ભણવા માટે બેસાડવામાં આવતા હતા, ત્યારે છેલ્લા 3 વર્ષથી હાલમાં જે સંચાલક રામદાસભાઈ છે તેમના ઘરમાં બાળકોને ભણાવવામાં આવે છે. ત્યારે જે કહી શકાય કે જે સંચાલકના ઘરમાં બાળકોને બેસાડીને ભણાવવામાં આવી રહ્યા છે તે સ્કૂલ આખી જર્જરિત હાલતમાં હોવાના કારણે આ બાળકોને ત્યાં બેસાડવામાં આવે છે. સ્કૂલની અંદર જે પરિસ્થિતિ છે કે જો વરસાદ બી આવે તો છતમાંથી પાણી પડતું હોય છે, તેના કારણે બાળકોને ત્યાં બેસાડવા અને ભણાવવા ખૂબ મુશ્કેલ પડી જતા હોય છે. જો ત્યાં બેસાડીને બાળકોને ભણાવવામાં આવે તો અને જો સ્કૂલમાં કોઈ હોનારત સર્જાય તો તેની જવાબદારી કોની થાય તે પણ સવાલ ઊભો થઈ રહ્યો હતો અને એટલા માટે થઈને બાળકોને સંચાલકના ઘરમાં બેસાડીને હવે ભણાવવામાં આવી રહ્યા છે. ત્યારે વધુમાં આ સંચાલક શું કહી રહ્યા છે તે પણ આપણે જોઈએ. મારા ગામનું નામ નાની ઝરોઈ પ્રાથમિક શાળા છે. એમાં 5-6 વર્ષથી નિશાળ જર્જરિત હાલતમાં છે, એટલે મારા ઘરમાં ખાનગી ઘરમાં રામદાસભાઈ મૂળજીભાઈ સંચાલકના ઘરમાં બેસાડું છું. છોકરા સારી રીતે ભણે એ માટે બહાર જવા માટે તકલીફ છે, બહાર જવા માટે કોતર ઉતરીને જવાનું છે એટલે છોકરાને જઈ શકાય એવું નહીં, એટલે મારા ઘરમાં સંચાલકના ઘરમાં બેસાડું છું. 5-6 વર્ષ થયા છે, આજુબાજુ બેહાડીએ છે, બીજાના ઘરમાં હું બેહાડેલા છે. અત્યારે મારા ઘરમાં 3 વર્ષથી બેહાડું છું. રામદાસભાઈ, શાળાના મકાન માટે તમે કોઈને રજૂઆત કરી છે એવું કંઈક છે? અમારા શાળાના મકાનની વાત તો સરપંચને તો કરી જ છે જ કહેવાય. એની ફાઇલો લગભગ પેલી જૂની બેન હતી તે જતી રહી આપેલી છે અને આ બેન હો આપેલી છે અરજી અને મંજૂર થઈ છે એવું કે પણ હજુ સુધી ઓર્ડર એનો મળ્યો નહીં કહેવાય, એટલે છોકરા ઘરમાં બેસે છે. કેટલા વર્ષ? અહીંયા મારા ઘરમાં 3 વર્ષથી બેસે છે, બીજાના ઘરમાં 3 વર્ષ આજુબાજુ બેઠા કહેવાય. એટલે સ્કૂલમાં પાણી પડે છે, પોપડા પડે છે, એવું છે બધું. તમારી માંગ શું છે? અમારી માંગ એ છે કે શાળા જલ્દીથી જલ્દી થઈ જાય તો છોકરા શાળામાં શાંતિથી બેસીને ભણે, અભ્યાસ કરે, એમને રમવાની બેસવાની સવલત મળે, પાણીની સવલત મળે. અહીંયા અત્યારે પાણી મળે પણ પેલી 8 કલાકની લાઇટ પર પાણી ચાલે છે, એ અત્યારે લાઇટ નહીં મળતી એટલે આજુબાજુથી પાણી લાવવું પડે છે. હું અહીં 7 મહિનાથી જ પોસ્ટિંગ કરીને આવી છું. તે પહેલાં જે શાળાનું મકાન જર્જરિત છે એટલે બાળકો ખાનગી મકાનમાં સંચાલક રામદાસભાઈના મકાનમાં બેસીને અભ્યાસ કરે છે.
અહીં 14 બાળકોની સંખ્યા છે. કોઈ બીજી બેન છે? વૈકલ્પિક વ્યવસ્થામાં બાજુના ગામમાં શાળા છે પણ વચ્ચે કોતર આવે છે એટલે નાના બાળકોને જઈ શકાય એવી પરિસ્થિતિ નથી. તો કોઈ રજૂ રજૂઆત મારા આગળના જે બહેનો હતા એમણે આગળની રજૂઆત કરી છે. બાળકો અને ગામ લોકોની માંગ છે કે જલ્દી શાળા બની જાય તો બાળકો પોતાના ઓરડામાં બેસીને અભ્યાસ કરી શકે. આમ તો સરકાર મોટી મોટી વાતો કરે છે કે અમારી સરકાર રાજ્યના તમામ નાગરિકોને અને ખાસ કરીને છેવાડાના માનવી સુધી પહોંચી છે, પણ સરકાર આ નાના બાળકો સુધી કેમ નથી પહોંચી શકતી? આ છોટાઉદેપુરના જ બાળકોની ખાલી વાત નથી, આ તમામ આદિવાસી વિસ્તારના બાળકોની વાત છે. કારણ કે સરકાર ખાલી વાતો કરે છે કે અમે આદિવાસી વિસ્તાર માટે આમ કર્યું તેમ કર્યું, પણ ખાલી ચોપડા ઉપર નોંધાયેલી વાતો છે કે જે ચોપડા ઉપર દેખાડવા માટે જે સરકાર આ વાતો કરી રહી હોય છે. આની જે વાસ્તવિકતા છે તે તો કંઈક અલગ જ દેખાડે છે. સાહેબ, હજુ એકવાર કહીએ છીએ કે જો આ બાળકોને ના સાંભળ્યા હોય તો ફરીથી સાંભળી લેજો. સરકાર આ નાના બાળકો સુધી ક્યારે પહોંચશે અને આ બાળકોને ભારતનું ભાવિ ક્યારે સમજશે તે તો હવે જોવાનું રહ્યું. પણ જો તમારી આજુબાજુ આવી કોઈ શાળા હોય તો અમને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો, જેથી આવી શાળાની રજૂઆત સરકાર સુધી પહોંચાડી શકાય. અને અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. આભાર.